સૌ શ્રોતાગણો તેમજ સૌ ભક્તોગણોને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ. આજે આપણે છેલ્લે હવે 12મા સ્કંદમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ 12મો સ્કંદ શ્રીમદ ભાગવતનો છેલ્લો સ્કંદ છે. એક સંપ્રદાયની દ્રષ્ટિથી આમાં આશ્રય તત્વ બતાવ્યું છે. આપણે સૌ પ્રથમ ટોપિક છે કલયુગની સ્થિતિ. શ્રી સુખદેવજી બોલ્યા, આ રાજન, કલયુગને લીધે હંમેશા ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, આયુષ્ય, બળ તેમજ સ્મરણ શક્તિ નાશ પામશે. ધનને પ્રાધાન્ય મળશે. ધર્મ તથા ન્યાયની વ્યવસ્થા બળપૂર્વક કરવામાં આવશે. સ્ત્રી પુરુષના લગ્ન કુળ ગોત્ર જોઈને નહીં, પણ એકબીજાની રુચિ અનુસાર થશે. બ્રાહ્મણો પાસે જનોઈ હશે, પણ ગુણકર્મનો અભાવ હશે. લોકો આંતરિક શક્તિને બદલે બાહ્ય દેખાવને વધારે મહત્ત્વ આપશે. દંભી લોકો સજ્જન ગણાશે. ધન વગરનો મનુષ્ય દુર્જન ગણાશે. ન્યાયાલય, શિક્ષણ અને બધે લાંચનું પ્રમાણ વધી જશે. રાજ્યકર્તાઓ અસહ્ય બોજા હેઠળ પ્રજાને પીસી નાખશે. મનુષ્યનું લાંબામાં લાંબુ આયુષ્ય 20 કે 30 વર્ષ સુધીનું જ રહેશે. મનુષ્યનો વેદમાર્ગ નાશ પામશે. ધર્મ લગભગ પાખંડવાળો થશે. રાજાઓ ચોર જેવા થશે. મનુષ્યો ચોરી, જૂઠ, વ્યર્થ, હિંસા વગેરેથી આજીવિકાઓ કરવા લાગશે. આમ મનુષ્યો દુઃસહ ચેષ્ટાવાળા થઈ જશે. જ્યારે કલયુગ પૂરો થવા આવશે અને ધર્મનું રક્ષણ કરવા ભગવાન શંભલ નામના ગામમાં વિષ્ણુ યશા બ્રાહ્મણને ત્યાં કલ્કી નામથી પ્રકટ થશે. ભગવાન કલ્કી દુષ્ટોને શિક્ષા કરવા માટે ઘોડા પર બેસી પૃથ્વી પર ફરશે અને અધર્મીઓનો નાશ કરશે. જે સમયે ચંદ્ર, સૂર્ય તથા બૃહસ્પતિ એ ત્રણેય ગ્રહો પુષ્પ નક્ષત્રમાં આવી એક જ રાશિમાં આવશે ત્યારે સતયુગ થશે. સતયુગમાં ધર્મ 4 ચરણોવાળો છે: સત્ય, દયા, તપ અને ધર્મ. ત્રેતાયુગમાં અધર્મના 4 ચરણો પ્રબળ થાય છે: કજિયા, અસત્ય, હિંસા અને અસંતોષ. દ્વાપર યુગમાં અધર્મના લક્ષણો વધુ પ્રબળ બનતા ધર્મના 4 ચરણોની શક્તિ અડધી થઈ જાય છે. જ્યારે કલયુગમાં તો ધર્મના પાયાનો 1/4 રહે છે અને તે પણ ઘસાઈને નાશ પામે છે. કલયુગમાં પાખંડોથી લોકોના ચિત્ત ફરી જશે, એટલે તેઓ ભગવાનને નહીં પૂજે. આ કલયુગને દૂર કરવાનો એકમાત્ર ઉપાય શ્રી હરિનું સ્મરણ છે. ભગવાનના રૂપ, ગુણ, લીલા અને નામોનું શ્રવણ, કીર્તન, ધ્યાનનું આદરપૂર્વક સેવન કરવું. કલયુગ દોષોનો ભંડાર છે, છતાં તેનો એક ફાયદો એ છે કે શ્રી કૃષ્ણનું કીર્તન કરવાથી ભક્ત પરમાત્માને પામે છે. હવે આપણે 4 પ્રકારના પ્રલય વિશે વાત કરીએ. અહીં સુધીમાં આપણે સૃષ્ટિનું નિરૂપણ જોયું છે, પણ હવે પ્રલય પણ જોઈશું. પહેલો પ્રલય થશે નિત્ય પ્રલય. દરરોજનું આપણું શયન જ નિત્ય પ્રલય છે. જ્યારે કોઈ જીવ સૂઈ જાય છે તો તેનો સંસાર, સુખ દુઃખ બધું લીન થઈ જાય છે. આ દરરોજ થાય છે અને તે જ્યારે જાગે છે ત્યારે ફરીથી સૃષ્ટિ થઈ જાય છે. સૂઈ જાય ત્યારે પુનઃ લય થઈ જાય છે. અને આમ સંસારના બધા પ્રાણી નિત્ય ઉત્પન્ન અને નષ્ટ થતા રહે છે. બધા પદાર્થમાં નિત્ય પરિવર્તન થતા રહે છે. આ નિત્ય પ્રલય જ છે. હવે બીજો પ્રલય છે નૈમિતિક પ્રલય. કોઈ નિમિત્તના કારણે જે પ્રલય થાય છે તેને નૈમિતિક પ્રલય કહે છે. કાળગણના આપણે જોઈ ગયા છીએ, લાખો યુગનો એક મહાયુગ થાય છે અને 1000 મહાયુગો પછી બ્રહ્માજીનો એક દિવસ થાય છે. બ્રહ્માજીનો એક દિવસ સમાપ્ત થતાં જે પ્રલય થાય છે તેને નૈમિતિક પ્રલય કહે છે. ત્રીજો પ્રલય છે પ્રાકૃત પ્રલય. બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું બતાવવામાં આવ્યું છે. તેમના 100 વર્ષ પૂરા થાય પછી જે પ્રલય થાય તેને પ્રાકૃત પ્રલય કહે છે. અને ચોથો પ્રલય છે આત્યંતિક પ્રલય. આત્યંતિક અર્થાત પૂર્ણતઃ. બીજા પ્રલયોમાં સૃષ્ટિના બીજ નષ્ટ થતા નથી,
તેથી પ્રલય અને સૃષ્ટિનો ક્રમ જળવાઈ રહે છે. તેથી આપણને વારંવાર આ બંધનરૂપી સૃષ્ટિની પ્રાપ્તિ થતી રહે છે. પરંતુ આત્યંતિક પ્રલય જ્ઞાનથી થાય છે. તેથી આપણે ઈચ્છીએ તો સૃષ્ટિનો આત્યંતિક પ્રલય આ જ સમયે કરી શકીએ. જેમ આપણે સિનેમા જોઈએ છીએ તો પ્રલય કરીને જ જોઈએ છીએ. સિનેમા નાટક વગેરે જોઈએ ત્યારે આપણે જાણીએ છીએ કે આ બધી વાસ્તવિકતા નથી, મિથ્યા છે. જો આવું સમજીને જોઈએ તો તેનો આત્યંતિક પ્રલય થઈ જ ગયો છે. તેના માટે સિનેમા પૂરું થાય એ જરૂરી નથી. એ આપણને સુખી દુઃખી કરી શકતું નથી. હા, નાટક જોઈએ ત્યારે ક્યારેક એને અનુરૂપ દ્રશ્યોને જોઈને હસીએ છીએ, ક્યારેક રડીએ છીએ તો ક્યારેક ભયભીત થઈ જઈએ છીએ. પરંતુ નાટક સમાપ્ત થયા બાદ આપણે પૂર્વવત જ હોઈએ છીએ. આ આત્યંતિક પ્રલય થાય છે જ્ઞાન દ્વારા. જ્યારે જ્ઞાનની દ્રષ્ટિએ આ સૃષ્ટિને જોઈએ છીએ તો સમજીએ છીએ કે તત્વ માત્ર એક જ છે. તે જ તત્વ વિભિન્ન નામરૂપે અનેક પ્રકારે ભાસી રહ્યું છે. એમાં બીજું કોઈ સત્ય તત્વ નથી. આવું જાણી લેવું જ આત્યંતિક પ્રલય છે. આ પ્રમાણે સુખદેવજીએ ચાર પ્રકારના પ્રલય સમજાવીને બતાવ્યા. હવે આપણે જોઈએ પરીક્ષિત રાજાનો મોક્ષ. હે રાજન, તમે આ ભાગવત શ્રવણથી કૃતાર્થ થયા છો. તમે હવે મૃત્યુનો ભય તજી દો, કારણ આત્મા જન્મરહિત અને મરણ રહિત છે. બ્રાહ્મણના શાપ વચનથી પ્રેરાયેલો તક્ષક નાગ તમને બાળી શકશે નહીં. એ તો માત્ર તમારા શરીરને બાળી શકશે. તમે એવું વિચારો કે હું પરમધામ બ્રહ્મ છું. બ્રહ્મમાં ઐક્ય ભાવના કરશો ત્યારે તમે તક્ષક નાગને, તમારા શરીરને અથવા જગતને તમારા પોતાનાથી જુદું જોશો નહીં. સુખદેવજી ભાગવત કથા પૂરી કરે છે. પવિત્ર ભાગવત કથા સાંભળી પરીક્ષિત રાજાની બુદ્ધિ વિશુદ્ધ અને વિવેકશીલ બને છે. હવે તેઓને મૃત્યુનો ડર લાગતો નથી. તેઓને પોતાનું ચિત્ત પરમાત્મામાં સ્થિર કરી દીધું છે. તેમણે સુખદેવજીને પ્રણામ કરી પ્રેમપૂર્વક સ્તુતિ કરી તેમની પૂજા કરી. સુખદેવજી સંન્યાસીઓ સાથે ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ પરીક્ષિત રાજા દર્ભના આસન પર બેસી બુદ્ધિપૂર્વક મનને આત્મામાં સ્થાપી દીધું. તે સમયે બ્રાહ્મણ પુત્રે મોકલેલો તક્ષક નાગ પરીક્ષિત રાજાને દંશ દેવા આવી રહ્યો હતો. રસ્તામાં તેને કશ્યપ નામનો બ્રાહ્મણ મળે છે. તે ઝેર ઉતારનારો છે. તક્ષકે જાણ્યું કે આ પરીક્ષિત રાજા પાસે જઈ રહ્યો છે તો તેણે બ્રાહ્મણને લોભાવી ખૂબ ધન આપી તૃપ્ત કર્યો. બ્રાહ્મણ દૈવેચ્છાને આધીન થઈ પાછો વળી ગયો. પછી તક્ષક ગંગા કિનારે પહોંચી રાજા પરીક્ષિત પાસે ગયો અને તેના દેહને દંશ દીધો. રાજા પરીક્ષિત તક્ષકના ડસવા પહેલાં જ બ્રહ્મમાં સ્થિત થઈ ચૂક્યા હતા. હવે તક્ષકના વિષથી રાજાનો દેહ બળી ભસ્મ થઈ ગયો. હવે આપણે જોઈએ જન્મેજયનો સર્પયોગ. પરીક્ષિતનો પુત્ર જન્મેજય પોતાના પિતાને તક્ષકના કરડ્યો અને તેનું મૃત્યુ થયું છે એ જાણી ખૂબ ક્રોધિત થયો. તેણે પિતાનું વેદ લેવા બ્રાહ્મણોને બોલાવી સર્પયજ્ઞનો આરંભ કર્યો અને તેમાં સર્પોને હોમવા માંડ્યો. તક્ષક ભયભીત બની ઇન્દ્રના શરણે ગયો. જન્મેજયે જાણ્યું કે તક્ષક ઇન્દ્રના શરણે ગયો છે, તેથી તેમણે તક્ષકને ઇન્દ્ર સાથે કુંડમાં નાખવાનો બ્રાહ્મણોને આદેશ આપ્યો. બ્રાહ્મણોએ તક્ષક સાથે ઇન્દ્રનું આહ્વાન કર્યું. ત્યારે દેવગુરુ બૃહસ્પતિ જન્મેજય પાસે આવ્યા અને બોલ્યા, હે રાજન, આ તક્ષક નાશને યોગ્ય નથી, કારણ તે અમૃતપાન કરી અજરામર બન્યો છે. દરેક પ્રાણીનું જીવન મરણ અને પરલોકમાં ગતિ પોતાના કર્મોથી જ થાય છે. તક્ષક તો માત્ર નિમિત્ત જ હતો. માટે આ હિંસારૂપી ફળવાળો આ યજ્ઞ બંધ કરો. બૃહસ્પતિના વચનોને માન આપી જન્મેજયે સર્પયજ્ઞ બંધ કરાવ્યો. તેણે બૃહસ્પતિની પૂજા કરી. હવે આપણે જોઈએ માર્કંડેય ઋષિની કથા. માર્કંડેય ઋષિની કથા. સોનકે પૂછ્યું, હે સૂતજી, મૃકંડ મુનિના પુત્ર માર્કંડેય ઋષિ જગતનો પ્રલય થયો ત્યારે કોઈ મનુષ્ય બચ્યું ન હતું, તો તેઓ કેવી રીતે બચી ગયા?
પ્રલયકાળે માર્કંડેય ઋષિ એકલા જ સમુદ્રમાં ફરતા હતા. તે વખતે વડના પાંદડામાં એક પડિયામાં સૂતેલા પુરુષ આકાર અદ્ભુત બાળકને તેમણે જોયું. આ અદ્ભુત પ્રસંગની કથા અમને કહો. સૂર્યએ કહ્યું, માર્કંડેય નાના હતા ત્યારે પિતાએ ઉપનયન સંસ્કાર કરી વેદાધ્યાન કરાવ્યું હતું. તપ અને સ્વાધ્યાયમાં લીન આ ઋષિએ 1,00,000 વર્ષ સુધી તપ કર્યું અને મહાદુર્જય મૃત્યુને જીત્યું હતું. આ યોગીનો તપ કરતાં 6 મન્વંતર જેટલો મોટો કાળ વીતી ગયો હતો. 7મા મન્વંતરમાં ઇન્દ્રે તેમના તપનો નાશ કરવાનો આરંભ કર્યો. આ માટે તેમણે ગંધર્વો, અપ્સરાઓ, કામદેવ, વસંત, મલયવાયુ, લોભ અને મદને મોકલ્યા. આ બધાએ મુનિનો તપોભંગ કરવા ઘણો પ્રયત્ન કર્યો, પણ મુનિ ચલિત ન થયા. વળી તેઓમાં અહંકાર પણ ન આવ્યો. તે બધા મુનિના તેજથી બળવા લાગ્યા, એટલે તેઓ ઇન્દ્ર પાસે પાછા ફર્યા. આથી ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું. ઇન્દ્રના અનુચરોનો પરાજય કર્યો છતાં મુનિના મનમાં કોઈ વિકાર થયો નહીં. તે જોઈને તેના પર કૃપા કરવા શ્રીહરિ નરનારાયણ રૂપે ત્યાં પ્રકટ થયા. મુનિએ નરનારાયણ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી નમ્રપણે સ્તુતિ કરી. નરનારાયણે મુનિને ઈચ્છિત વર માગવા કહ્યું. ત્યારે મુનિએ કહ્યું, આપના દર્શન જ મારા માટે અતિ ઉત્તમ વર છે. પ્રભુએ આગ્રહ કર્યો એટલે એમણે કહ્યું, હે નાથ, મને આપની માયાના દર્શન કરવાની ઈચ્છા છે. પ્રભુ તથાસ્તુ કહી મંદ હસતા બદ્રિકાશ્રમ પધાર્યા ને મુનિ તે જ વિષયનું ચિંતન કરતા પોતાના આશ્રમમાં રહ્યા. એકવાર મુનિ સાયંકાળે સંધ્યા ઉપાસના કરતા હતા કે ત્યાં અચાનક તોફાન શરૂ થયું અને પૃથ્વી જળ બંબાકાર થઈ ગઈ. પૃથ્વીને પાણીમાં ડૂબી ગયેલી જોઈને મુનિ ભયભીત થયા. તેઓ જળ અને આંધળાની પેઠે જટ્ટાઓ છૂટી મૂકી ભટકવા લાગ્યા. આ રીતે વિષ્ણુની માયાથી ઘેરાયેલા તે મુનિને ભટકતા એક શંકુ જેટલા એકડા ઉપર 13 મીંડા વર્ષો વીતી ગયા. અચાનક તેમની નજર એક નાની ટેકરી પરના વટવૃક્ષ પર પડી. તેના ઈશાન ખૂણામાં પાંદડાના એક પડિયામાં એક બાળકને સૂતેલો જોયો, જે પોતાની કાંતિથી અંધકારનો નાશ કરતો હતો. તે ઇન્દ્રનીલ મણિ જેવો શ્યામ, ડોક, શંખ જેવી 3 રેખાઓવાળી છાતી, વિશાળ નાસિકા અને ભૂકુટી સુંદર હતા. તે બાળક પોતાના જમણા પગના અંગૂઠાને ચૂસતો હતો. તે જોઈ બ્રહ્મર્ષિ વિસ્મય પામ્યા. તેનું દર્શન થવાથી તેમનો થાક ઉતરી ગયો. તેમનું શરીર રોમાંચિત બન્યું. તેઓ બાળક પાસે ગયા. તેવામાં બાળકના શ્વાસથી મુનિ તેમના શરીરમાં પેસી ગયા. ત્યાં તેમને સમસ્ત બ્રહ્માંડનું દર્શન થયું અને બાળકના શ્વાસની સાથે, ઉચ્છ્વાસની સાથે, નિશ્વાસની સાથે તે બહાર નીકળી ગયા અને પ્રલય સમુદ્રમાં જઈ પડ્યા. તેમણે પડિયામાં સૂતેલા બાળકને જોયો તો તે બાળક ઋષિને જોતો હતો. મુનિ તેમની નજીક ગયા કે તરત અંતર્યામી ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને પોતે પૂર્વની પેઠે પોતાના આશ્રમમાં જ આવી ગયા. મુનિએ પ્રભુની માયાનો અનુભવ કરીને પ્રભુના ચરણોમાં ચિત્તને જોડી દીધું. માર્કંડેય ઋષિ આમ એકાગ્રચિત્ત થયા તેટલામાં ભગવાન શંકર અને પાર્વતી પોતાના ગણ સાથે આકાશમાં જઈ રહ્યા હતા. તેઓ મુનિને જોઈ માર્કંડેય ઋષિ પાસે આવ્યા. મુનિએ તો અંતઃકરણની વૃત્તિઓ રૂંધી હતી, તેથી સાક્ષાત ભગવાન શંકર પાર્વતી પધાર્યા તે જાણ્યું નહીં. ભગવાન શંકર યોગ માયાથી તેમના હૃદય આકાશમાં પેઠા. મુનિએ ત્રિનેત્રી શંકર ભગવાનને હૃદયમાં પ્રકટ થયેલા જોઈ વિસ્મય પામ્યા અને સમાધિથી વિરામ પામ્યા. તેમણે નેત્રો ઉઘાડી જોયું તો ભગવાન શંકરને જોયા. મુનિએ મસ્તક નમાવી પ્રણામ કર્યા અને શંકર પાર્વતીનું ગણો સહિત પૂજન કર્યું. પછી સ્તુતિ કરી પ્રસન્ન થયેલા શિવ પાર્વતીએ વરદાન માંગવા કહ્યું. મુનિએ કહ્યું, આપને વિશે, ભગવાનને વિશે અને ભગવાનના ભક્તોને વિશે મારી અવિચળ ભક્તિ થાઓ. શિવજીએ કહ્યું, હે મહર્ષિ, તમારી સર્વ કામના પૂર્ણ થાઓ. કલ્પ સુધી તમારી કીર્તિ ઘણી જ પવિત્ર થાઓ. તમે અજર અને અમર રહો. તમારું બ્રહ્મતેજ અક્ષય રહો. તમે સ્વતંત્ર પુરાણ રચી આચાર્યપણું પ્રાપ્ત કરશો. આમ કહી ભગવાન શંકર અને પાર્વતી અંતર્ધાન થઈ ગયા. ભૃગુવંશીઓમાં ઉત્તમ માર્કંડેય મુનિ મહાયોગનો મહિમા તથા શ્રીહરિમાં એકાંત ભક્તપણું પામીને હજુ પણ જગતમાં ફર્યા કરે છે. હવે આપણે જોઈએ
ઉપસંહાર. આ જે 12 સ્કંદ કર્યા ને આપણે સાંભળ્યા, તો એનો ઉપસંહાર શું, આપણે એમાંથી શું શીખવું જોઈએ? તો અંતમાં ઉપસંહાર કરતા સૂતજી બધાની વંદના કરે છે, જેમની સ્તુતિ બધા દેવતાઓ, બધા મુનિઓ તથા સમસ્ત ઋતિઓ કરે છે. તે પરમાત્માને નમસ્કાર છે. આ શ્રીમદ ભાગવત નિર્મળ પુરાણ છે, વૈષ્ણવોનું અત્યંત પ્રિય છે. આ ગ્રંથમાં સંન્યાસીઓ દ્વારા અનુભવ કરવામાં આવેલા શ્રેષ્ઠ જ્ઞાનનું ગાન છે. આમાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સહિત નૈષ્કર્મણ્યને પ્રગટ કરવામાં આવ્યું છે. ભક્તિ સહિત આનું શ્રવણ, પઠન, ચિંતન કરનાર મનુષ્ય મુક્ત થઈ જાય છે. સત્યમ પરમ ધીમહિ, અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. આ કથન સાથે ભાગવતનો પ્રારંભ થયો હતો અને હવે અંતમાં પણ આ જ કહીએ છીએ. અમે તે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ જે સ્વયં પરમાત્મા જ છે. તેમણે જ સર્વપ્રથમ આ જ્ઞાન બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ વેદવ્યાસને, વેદવ્યાસજીએ સુખદેવજીને અને તે જ જ્ઞાન સુખદેવજીએ અત્યંત કરુણા કરી રાજા પરીક્ષિતને આપ્યું. તે પરમ સત્યને, સત્ય સ્વરૂપ પરમાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. બ્રહ્માજીને માટે આ જ્ઞાન પ્રકટ કરનાર ભગવાન વાસુદેવને પણ નમસ્કાર કરીએ છીએ. આ જ જ્ઞાન દ્વારા રાજા પરીક્ષિતને સંસારથી મુક્ત કરાવનારા શુક યોગીન્દ્રને નમસ્કાર કરીએ છીએ. અને અંતમાં પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, અમે જન્મ લેવાથી ડરતા નથી, પરંતુ પ્રત્યેક જન્મમાં આપના શ્રી ચરણોમાં અમારી દ્રઢ ભક્તિ રહે. તે હરિને નમસ્કાર, જેમનું નામ સંકીર્તન સમસ્ત પાપોનો નાશ કરનારું છે. આ પ્રમાણે 12મો સ્કંદ સમાપ્ત થાય છે અને આની સાથે ભાગવત ગ્રંથ પણ સમાપ્ત થાય છે. જુઓ, અહીં ભલે ગ્રંથની સમાપ્તિ થતી હોય, પરંતુ આ જ્ઞાનની સમાપ્તિ થતી નથી. આ જ્ઞાનનું આપણે વારંવાર અધ્યયન કરવું છે અને અધ્યયન કરીને તે જ્ઞાનમાં સ્થિત થઈને રહેવાનું છે. ઇતિ 12 સ્કંદ સમાપ્ત. સંક્ષિપ્ત શ્રીમદ ભાગવત સમાપ્ત. સૌને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ.